નર્મદે હર. આજ તારીખ 30 જાન્યુઆરી 2026 ની પૂજા સવારના 5 વાગે. શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 30 અને મારો દિવસ છે 89મો. તો અને અત્યારના વાગ્યા છે 6:15. તો મિત્રો ગઈકાલે હું હીરાપુર આવી ગયેલો, નરસિંહપુર જિલ્લો, નરસિંહપુર તહસીલ, શ્રી સંગમેશ્વર મહાદેવ, જેના દર્શન મેં ગઈકાલે કરાવ્યા. આજે પણ આપણે સવારના અહીંથી દર્શન કરીને અહીંથી પ્રસ્થાન કરશું. તો મિત્રો, આ ચેનલ આપને ગમતી હોય, આના વિડીયો આપને ગમતા હોય તો આપ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ભલે તો મારી સાથે બની રહેજો. આજે એક નદી આપણે ઢીચણ સુધીના પાણી છે, એમાંથી ક્રોસ થવાનું છે અને બાજુમાં જ છે સંગમેશ્વર હિરણ નદી સંગમ. અને બહુ અદ્ભુત સ્થાન છે. અહીંયા આવો તો ખાસ આવજો પરિક્રમામાં. નર્મદે હર. મિત્રો, સંગમેશ્વર મહાદેવના સવારના આપણે દર્શન 30 તારીખના. તો સરસ. મિત્રો આ જુઓ, સંગમેશ્વર મહાદેવની બરાબર બાજુમાં. હા, અત્યારે તો નહીં દેખાય કારણ કે બહુ ધૂંધ છે મૈયામાં અને સરસ છે મૈયાનો. ચલો ચા પ્રસાદ અને બાલભોગ લઈને અહીંથી પ્રસ્થાન કરીએ નર્મદે હર. મિત્રો, મસ્ત એકદમ સારામાં સારું વાતાવરણ, મસ્ત જોઈ લો, દર્શન કરી લો મૈયાના. મિત્રો, અત્યારના 6:40 થઈ છે અને આ મૈયા આ સંગમમાંથી અમારે પાર થવાનું છે. એટલે તો જુઓ, આવા ગેટ આવ્યા છે બધા ફર્સ્ટ ક્લાસ. અને જુઓ, અત્યારના આવું છું પહેલાં સંગમેશ્વર મહાદેવ મંદિરથી. તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો જો, હવે આટલું અહીંયાથી આ સામે આજે છે ને ત્યાં સુધીનું ક્રોસ કરવાનું છે, પણ હવે અહીંયા તો છે થોડું છીછરું પાણી જ છે. હા, અહીંયાથી તો થોડુંક તકલીફ પડે એવું અહીંયાથી જ જવા એવી છે. અહીંયાથી થોડા આમ પ્રશ્ન, કેમ કે વેણ અહીંયા બહુ જોરદાર. ભલે તો નર્મદે હર મિત્રો, નર્મદે હર. આ જુઓ મિત્રો, હજી બીજું આવ્યું એટલે એનું જ છે. પેલું છીછરું અમે ત્યાંથી પાર કરીને આવ્યા છે. અહીંયાથી આટલું અહીંયા આ નર્મદા મૈયા આપણી. નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો જુઓ, અમે આ હિરણ નદી અને આ નર્મદા મૈયા આપણી સંગમને અમે પાર કરી લીધો છે. અને અત્યારના વાગ્યા છે 7. તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બહુ સરસ, કેટલું રમણીય વાતાવરણ સવારનું તોરણ. આવજો પ્રભુ, આવો આવો, પધારો પધારો. નર્મદે હર. મિત્રો તો આવો આપણે જોવા મહાદેવજી. મહાદેવજીની જય હો. મારો રામજી. અને શું સુંદર ને એકદમ સરસમાં સરસ મંદિર, બહુ સરસ ને અદ્ભુત. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અતિશય પ્રાચીન મહાદેવજીની જય હો. મિત્રો તો અમે લોકો જો આ રસ્તેથી આવ્યા છે અહીંયાથી પહેલાં સંગમેશ્વર મહાદેવ થઈને, અને અહીંયા મહાદેવના દર્શન હમણાં આપણે બધાએ કર્યા. અને આ મૈયાનો તટ એકદમ બાજુમાં, બહુ સરસ ને સુંદર. ઓહો હો હો હો, પ્રભુ આવી ગયા. નર્મદે હર આપને, મારા નર્મદે હર, મારા ને મારા પરિવાર તરફથી અને મારા બધા દર્શકો તરફથી. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય. જે હમણાં આપણે દર્શન કર્યા તે ઊભા નંદીશ્વર મહાદેવ, એટલે ખડે નંદીશ્વર મહારાજ મહાદેવ.
તો એમાં નંદી મહારાજ હતા જે ઊભા હતા, અને આદિ જગતગુરુ શંકરાચાર્યજીની આ તપોસ્થલી ગણાય. અને આ જુગપુરા ગામનું નામ છે. તહસીલ નરસિંહપુર, જિલ્લો નરસિંહપુર. તો સરસ દર્શન થઈ ગયા સવારના પૂરમાં. સંગમેશ્વર મહાદેવ અને આમના ખડે નંદીશ્વર મહારાજ મહાદેવ. નર્મદે હર, નર્મદે હર. જોઈ લો મિત્રો, ઓહો શું કલર પૂર્યો છે એમણે પોતે જ. દેખાય છે જોગપુરા ગામ કેટલું સરસ છે, મસ્ત એકદમ. જો આ પરિક્રમાવાસીઓની સેવા કરે છે આ મહારાજ, આ ઘરવાળા, આ દાદાજી. કેટલું સરસ છે આ ગામ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આપણે ચાલો આગળ વધશું. નર્મદે હર, નર્મદે હર. ભગવતી નર્મદા મૈયા આપણે દંડવત મારા કબૂલ કરજો મારી. આ છે પાવલા ગામ છે. પાવલા ગામમાં 5-6 મકાનો છે આવી રીતના છૂટા છૂટા. તો નર્મદે હર. ઠંડી છે પણ આનંદ છે. પહેલાં જેવી તો નથી, પહેલાં કરતાં તો ઓછી છે. નર્મદે હર, નર્મદે હર. મૈયાનો તટ. અને આ મૈયા જઈએ. જો નાની ડુંગળી દેખાય, નાની ડુંગળી દેખાય, એની પાછળ મૈયા છે. જે પેલો આપણો ખાડો દેખાય ને ત્યાં આગળ નર્મદે હર. તો આ સરસ ગામ છે પાવલા. નર્મદે હર, નર્મદે હર. સરસ છે, સુંદર ગામ, એકદમ ફર્સ્ટ ક્લાસ. સવારની ગામની પરિસ્થિતિ આખી કેવું સરસમાં સરસ ગામ છે. નર્મદે હર. ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર. કેટલું સુંદર લાગે છે. મૈયા છે ને એની પાછળ છે. બધા રોડેથી વયા ગયા. નર્મદે હર. ચલો આપણે જઈએ નર્મદે હર. મિત્રો જો આ ગામનું નામ છે બરબટી. બરબટી. તો હવે આપણે મૈયાજીના કિનારેથી થોડુંક ચાલવાનું થશે. આ રસ્તેથી થોડુંક કિનારેથી પછી પાછું કાચો. પછી એવી રીતના કીધું. એક ભાઈ મળ્યા હતા. નર્મદે હર. જિંદગી ભર જય હો માયકી તો ચિંતા કાહે કી. નર્મદે હર, નર્મદે હર. ગામ સરસ. નરેન્દ્ર મોદી સડક, પ્રધાનમંત્રી સડક યોजना. નર્મદે હર. બાબા यही रास्ता है जी. નર્મદે હર, નર્મદે હર. મિત્રો અહીંથી હું આવ્યો છું અને આપણે બરબટી ગામ. કેટલું સરસ ગામ છે, સુંદર મસ્ત. તો 9:45 થયા છે હજી તો. અને એમણે કીધું કે તમારે અહીંયા સદાવ્રત લેવું હોય તો લઈ લો. બધો જ સામાન રાખ્યો છે આશ્રમમાં. અને તમારે ભોજન પ્રસાદી જે ખાવું પીવું હોય ને એ બધું જ તમારે અહીંયા તમે કરી લો તમારા હાથે. એટલે જુઓ કેવું મસ્ત. કોઈ પણ પરિક્રમાવાસી આવે અહીંયા સદાવ્રત છે. સદાવ્રત એટલે શું કે સીધું સામાન ને બધું મળી રહે. ગઈકાલે આપણે જે રીતનું કર્યું હતું એ રીતનું. અને એ આપણે બનાવવાનું. અને અન્ન ક્ષેત્ર એટલે શું છે કે આપણને તૈયાર જમવાનું આપે એ લોકો બનાવીને, આશ્રમવાસીઓ. ભલે મિત્રો, તો હવે આપણે સીધા આશ્રમમાં થોડોક દર્શન કરી લઈએ. આશ્રમના દર્શન કરીએ. આશ્રમના. નર્મદે હર. બાબા આશ્રમ કहाँ પર આગે. નર્મદે હર. તો જુઓ મિત્રો, આ સદાવ્રત પરિક્રમાવાસીઓ કે લીએ પ્રભાત ચોબે બરબટી એમના તરફથી એ. અને અહીંયા સદાવ્રત છે ને એ મૈયા તટ પર જાને કા રસ્તા હે ને. અને આ રસ્તો છે મૈયાના તટે જવાનો. આપણે આશ્રમના દર્શન કરી લઈએ 1-2 મિનિટ. કેમ કે આ આશ્રમ સારું કહેવાય. કેમ કે આશ્રમના દર્શન બહુ જરૂરી છે, તો જ પરિક્રમાવાસીઓ કરી શકે. નર્મદે હર. બાબા આદમના જમાનાની કોતરણી કરેલા લાકડા જાડા જાડા.
છે. બહુ મસ્ત આશ્રમ છે, એકદમ ફર્સ્ટ ક્લાસ. નર્મદે હર. બહુ સરસ ને બહુ સુંદર ને બહુ રમણીય આશ્રમ છે નર્મદે હર. નર્મદે હર. તો આ ગામ છે બરબટી. તો હવે આપણે મૈયાના તટે પહોંચવાની તૈયારીમાં જ છે. તો આપણે હમણાં જ પેલો આશ્રમ જોયો, ત્યાંથી જલ ભર્યું. અહીંયા બધાના ગામમાં છે ને ડંકી હોય, પછી ટ્યુબવેલ હોય, પણ આવે મૈયાનું જ પાણી એમ. મૈયાના તટે તટે હોય ને તો આનંદ જ આનંદ હોય, અમને બધાને આનંદ હોય. આશ્રમ બહુ સરસ ને સુંદર હતો. નર્મદે હર, નર્મદે હર મૈયા, નર્મદે હર માઈ. તો સદાવ્રત હતું એટલે પોતે બનાવવાનું, પણ ઘણા વર્ષોથી આપે છે. તો મૈયાના તટે તટે જવાનો ફાયદો એક આ થાય તમને લોકોને બધાને, જે પણ આવો એને. અને રોડે રોડે અને ગામે ગામે જાઓ તો આશ્રમોને બધું ઓછું મળે. હા, જ્યાં મૈયાનો તટ બંધ જ છે, સાવ કોઈ કારણસર બંધ જ છે, તો પછી આશ્રમ તમને મળે, બધા રોડ ઉપર ને બધે મળે. પણ મોટે ભાગે મૈયાના તટેથી નીકળો એટલે તમને આશ્રમ મળી રહે. તમને કોઈ અગવડ ને કોઈ ઓલું ન પડે. કોઈને સમજો સુગર હોય, કંઈ પ્રોબ્લેમ હોય તો એ કંઈ તકલીફ ન પડે. અને આ જોઈ લો મૈયાનો તટ. અને આ જોઈ લો અમે લોકો પાછળથી આવીએ છીએ આ બરબટી ગામથી. જિલ્લો આનો બદલાઈ ગયો છે, નરસિંહપુરથી જબલપુર થઈ ગયો છે. એટલે સમજો ને કે જબલપુર અહીંયાથી કંઈક 50-55 કિલોમીટર છે અહીંથી અમારાથી. જબલપુર રોકાશું. ધૂણીવાલા દાદાનો આશ્રમ છે. પછી જોઈએ ક્યાં આગળ મૈયા ક્યાં આગળ રોકાવડાવે છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે. આપણે ખબર હોય તો આપણે આ દેવસ્થાને જઈને આવ્યા મહાદેવજીના, ખ્યાલ હોય તો આપણે. પણ આપણે 10 કિલોમીટર આવી ગયા છે ગોળ ફરતા ફરતા. અને આ બરબટી ઘાટ કહેવાય. અહીંયા પણ મહાદેવજી આવી રીતના મસ્ત બનાવીને મૂક્યા છે. પૂજા કરી શકીએ એમ, તમે સમજ્યા? હા, એટલે ઘાટમાં સ્નાન પણ થઈ જાય અને એ બાને તર્પણ પણ થાય ને એ બાને પૂજા પણ થઈ જાય. બરાબર મિત્રો? તો નર્મદે હર. હવે અહીંયાના તટે તટે આપણે ચાલશું. બસ અહીંયા એક જ પ્રોબ્લેમ પડે કે આ સ્પ્રિંકલ સિસ્ટમ છે ને, જે પાણીની છાંટવાની, આ જે પીવડાવવાની, એના હિસાબે થોડો રોડ કાદો કીચડવાળો અને તકલીફવાળો થાય. બસ એ એક તકલીફ ને એ એક પ્રોબ્લેમ પડે, બીજું કાંઈ જ નહીં. નર્મદે હર, નર્મદે. જો ત્યાંથી અમે લોકો આ વાડે થઈને આ રસ્તે આવ્યા ગોળ ફરીને, કેમ કે અહીંયા કિનારાના તટ ઉપર બધે આ ઉગાડી દીધું ને આ જો પાણી છાંટવાનો જો આખો રોડ જેવો છેક સુધી. એટલે આ એક પ્રોબ્લેમ મોટો પડે. બાકી મૈયા તો બધાને બહુ જ ગમે છે. ખરેખર કહું તો એ લોકોને ગમે છે કે જે, આમ તો બધાને ગમે છે, પણ એ લોકોને સૌથી વધારે ગમે છે કે જે લોકોને મૈયાના તટે તટે જ પરિક્રમા કરવી છે. અને મૈયાના તટે તટે પરિક્રમા કરવાનો અર્થ એટલે સંપૂર્ણ મૈયાના તટ ઉપર આવેલા પ્રાચીન તીર્થો કે જેના હરેકના ઇતિહાસ છે, એ સર્વ મંદિરોના દર્શન, એની અંદર રહેલા દેવી દેવતાઓના દર્શન, બહુ જ આનંદ આવે. એ લોકોને જ મૈયાના તટ ઉપર અતિશય વધારે ગમે છે. પણ મોટે ભાગે બધા હવે તો રોડ ઉપરથી જતા રહે છે. અને આગળ જબલપુર આવશે એટલે એના પછી 2 રસ્તા પડશે. શું? એક તો મંડલા થઈને અને એક મેન રોડ થઈને. એ 100 કિલોમીટર ઘટી જાય મેન રોડથી, સીધું અમરકંટક એ 250 કિલોમીટર થાય. અને આ તમારે થાય 350 કિલોમીટર મંડલા થઈને જવાનો રસ્તો. મંડલા એટલે જસ્ટ લાઈક, એટલે આ રીતનો જ રસ્તો એમ, મૈયાના તટે તટનો રસ્તો. જોઈશું હવે આપણે ત્યાં આગળ, એમના અનુભવ લઈશું સારા એવા, કેવી રીતનું છે ત્યાં આગળ. અને જેટલા પણ મૈયાના તીર્થે આ કિનારે આવેલા તીર્થોના દર્શન, આ મંડલા, આ જુઓ આ રસ્તો છે. આ પ્રોબ્લેમ, પછી બૂટ એટલા જાડા થઈ જાય ને, માટીઓ ચીટકીને છેક સુધીનો જુઓ. એટલે આ એક પ્રોબ્લેમ પડે, બીજું કંઈ નહીં. બાકી તો આનંદ જ છે ને. આમને આપણે તો આમને જોવાના છે.
જો મૈયાનો પટ પણ કેટલો સાંકડો થઈ ગયો. નર્મદે હર, નર્મદે હર. મૈયાના તટે નર્મદે હર બાબા. નર્મદે હર, નર્મદે હર. તો આપણે અહીંયાથી આ મૈયાના તટે જુઓ, આ એક નાનો આશ્રમ આ બાબાનો છે. બાબા કંઈ ચાની સીતારામ ચા પીને જજો આગળ. આગળ 4 કિલોમીટર પછી આશ્રમ છે. અને આ સામેનો તટ. નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો અત્યારના વાગે છે સવારના 11 અને એકદમ શાંત મૈયા વહી રહ્યા છે. અને હજી પણ હું મૈયાના તટ ઉપર જ આગળ ને આગળ ચાલી રહ્યો છું. આ તો બહુ લાંબો, જેમ આપણે આગળના દિવસોમાં કાઢ્યા ને આપણે કે ઉપરથી રોડ જ ન હોય અને અહીંયા મૈયાના તટેથી જ તમારે રસ્તો હોય. અને કાં પછી 10-10 કિલોમીટર દૂરથી મેન રોડ, એવા 4 રસ્તા છે જબલપુર જવાના. તો આપણે એમાં પછી મજા ન આવે. આમાં લાંબુ પડી જાય, પેલામાં શોર્ટકટ પડે ને આમાં લાંબુ પડે. પણ જે આનંદ આમાં છે ને, અને કાલનું તમને શું કહું, કાલે વિડીયો તમે જોયો હશે, તમને પોતાને જ ગમ્યું નહીં હોય. થોડું ઘણું કદાચ તમે લાઈક કરો, કેમ કે ઓલા રોડ હતા ને, ટોટલ રોડ જ હતો. તો એમાં મજા ન આવે. જો આમાં તમને આપણે જોઈએ તો કંઈક ને કંઈક તો મૈયા તો આવી રીતે દર્શન થયા રાખે મૈયાના એમ. કાં પછી મૈયાના તટની બાજુનો રસ્તો હોય, હે ને, બાજુનો, એટલે બાજુના ગામડાનો હોય, ખેતરનો હોય. તો એ પછી મૈયા બાજુમાં હોય તો મજા આવે. ગામડા જોવા મળે, અહીંયા તટ ઉપર તમને આ બધું જોવા મળે, આનંદ મળે. મૈયાના અવિરત દર્શન થાય તો આનંદ અલગ જ છે આખો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર બાબા. નર્મદે. જો અહીંયાથી આ ગામમાંથી કંઈકથી આવવાનો રસ્તો છે. અને જે બારસ છે તો અહીંયા બધા ઘાટ ઉપર સ્નાન ને બધું જે પણ હોય બધું કરતા હોય આ લોકો. ભલે, તો ચલો આપણે આગળ. નર્મદે હર. મૈયાના કાંઠે બેઠો છું, બહુ મસ્ત. અને અત્યારના વાગ્યા છે એક્ઝેક્ટ 11:11. તો મિત્રો, આવો માને કંઈક પ્રાર્થના કરીએ આપણે. તમે કરો ને, હું એ કરું. મિત્રો, આનંદ આવી ગયો છે બહુ મસ્ત મૈયાના તટ ઉપર. શું નર્મદે પેલા બાબા આવે છે તો બેસવું જોઈએ, એમના પગમાં તકલીફ થઈ ગઈ છે. ભલે મિત્રો, તો નર્મદે હર, નર્મદે હર. મને થઈ જાય એમ તો, પણ નર્મદે હર, નર્મદે. બધું માં સારું કરશે, બધું માં સારું કરશે. મને તો એક હતી ને પાછી આ બીજી, પણ માની ઉપર બધું છોડી દેવાનું. સીતારામ, જે થવાનું હોય થાય. તારાથી ઉપર કોઈ નથી આ દુનિયામાં. આરો ભરોસો રાખજો. આવો પધારો, પધારો મારા ભગવાન. આ પધારો, બધા નીકળો મૈયાના તટ ઉપર પરિક્રમામાં. નર્મદે હર. 11:25 અમે મૈયાના તટેથી 10-12 મિનિટ બેસીને ઊભા થયા. આવી રીતના થાક લેતા મૈયાના તટે આ જુઓ, પરિક્રમાવાસીનો ખાસ મિત્ર આ સ્પ્રિંકલ વોટર સિસ્ટમ. સ્પ્રિંકલ કે જે કહેવાય, ભાઈ મિસ્ટેક ન કાઢતા પાછા, એમ કે આ મિસ્ટેક તમે આને આ ન કહેવાય. એટલે આ ભાઈ તમે સમજી ગયા ને, હું આ બતાવી દીધી. લો, જે કહેવાય આ પરિક્રમાવાસીઓની આ મિત્ર, ખાસ મિત્ર. પલાળે, પછી રસ્તા કાદવ કીચડવાળા કરે. અને એ બૂટના વજન માંડ 300 ગ્રામ હોય ને 3 કિલોના કરે. પછી એ પરિક્રમાવાસી થેલા લઈને, એ થાકેલા પાકેલા, એ વજન ઉચકીને મોજ કરતા આગળ વધે. નર્મદે હાર. અમે લોકો આ પગદંડીથી ઉપર આવ્યા છે, કેમ કે અહીંયા છે ને આશ્રમ છે. તો અમે લોકો ઉપર આવ્યા છે, બરાબર. અમે 5 જણા ઉપર આવે મારાથી. નર્મદે હર.
નર્મદે. અહીંયા ઉપર આવ્યા એટલું નાનું મંદિર આ એક અને આ બે અને પેલું પણ છે નાનું 3 અને પેલો આશ્રમ છે અને આપણા એમ જ મૂકેલા મહાદેવજી છે અને આ બધા મૈયામાંથી પ્રકટ થયેલા શિવલિંગના એક સાથે મૂકેલા છે નર્મદેર. પણ આ વસ્તુ જરા જુઓ, અતિશય પ્રાચીન, એટલે કોઈ સમયમાં અહીંયા મંદિર તો હશે જ તમને. ભલે નર્મદે જો આ છે ને અમારે ખાલી અર્ધનારીશ્વર એવું લાગે છે મને. માં સંતોષીમાં છે આ તો હમણાં સ્થાપન કરેલું છે. આપણે હવે આશ્રમમાં જઈએ અને આ પણ અતિશય પ્રાચીન જ બધી આ ધરોહર છે. નર્મદે હર નર્મદે હર. એટલે આમ અહીંયાનો તટ. ચલો આવી ગયો ઉપર આશ્રમ. આ ચઢવાનું એવું કઠિન લાગે છે ને અત્યારના તો. નર્મદે હર સરસ આશ્રમ છે, આ સુંદર આશ્રમ છે. ઓહો બહુ મસ્ત ગૌશાળાને બધું જ છે. મારી માં તમને દંડવત. મારી માં બહુ સરસ ને સુંદર ને આ નવું મંદિર કંઈક બનાવે છે. કેટલું સરસ છે જુઓ ને. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો તો અમે અહીંયા ભોજન પ્રસાદી લીધી આશ્રમમાં અને આ હનુમાનજી છે ને એમ કહે છે કે 9 મુખી છે. તો મેં તો અત્યાર સુધીમાં પંચમુખી જોયા છે, 1 મુખી જોયા છે અને 11 મુખી જોયા છે. આ 9 મુખી પ્રથમ વખત એમના દર્શન કરું છું અત્યાર સુધીમાં. તો હે હનુમાન દાદા આપને દંડવત. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તંતુલ્યમ રામ નામ વરાનને. મિત્રો અમે છે ને અહીંયાથી આવેલા, બરાબર, અહીંયાથી ઉપર થઈને. અને આ કુડાકલા આશ્રમ છે, પંચમુખી હનુમાનજી મહારાજ મોની બાબાનો આશ્રમ. બહુ સરસ આશ્રમ છે, ફર્સ્ટ ક્લાસ. તો અહીંયા અમે લોકોએ બપોરના ભોજન પ્રસાદી લીધી. નર્મદે હર નર્મદે. જુઓ અમારા મૈયાના કિનારે કિનારે જ જવાનું છે અને અહીંયાથી અમે લોકો આવ્યા છે અને મૈયાના તટે તટે જ ચાલવાનું છે. હવે અમે લોકો ઝાલોન તરફ પ્રસ્થાન કર્યું છે. પ્રસ્થાન કરી લીધું છે. અહીંથી ઝાલોન તરફ જવાનું છે. ઝાલોન ગાંવ છે એમ. પણ અહીંયા એમ કહેવાય કે મૈયાના તટે તટેથી જ જવું પડે એમ છે. ઉપરથી કોઈ રોડ નથી. એ આગળના આપણે છેલ્લા 8-10 દિવસથી આપણે જે કરીએ છીએ એ પ્રમાણેનું જ. ભલે તો નર્મદે હર. હા, 1-2 જગ્યાએ આવ્યા હતા રોડ, હમણાં ક્યાંક કનેક્ટ થઈ જાય એમ. ભલે તો નર્મદે હર મૈયાના તટે થઈને જવાનું છે અહીંયાથી. નર્મદે જો અમે પેલી બાજુથી ને ઉપર ચડેલા ઓલી સાઈડ અને ત્યાંથી પ્રસાદ લઈને અમે અહીંયાથી હવે નીચે પાછા આ રસ્તો જોઈન્ટ થઈ ગયો. બરાબર, અહીંથી પાછા મૈયાના તટે તટે આગળ વધીએ આપણે. નર્મદે હર. બહુ મસ્ત એ મૈયાનો અવાજ તો જુઓ, જબરજસ્ત શોર બકોર કરતો મૈયા નર્મદે હર. તો આ ગઈ 25મી જાન્યુઆરીએ મૈયાનો જન્મોત્સવ હતો. તો જુઓ આ કુડાકલા ગામ ઉપર મૈયા અહીંયાથી વહે છે. અહીંયાથી તો અહીંયા અમને જો કેટલી મોટી સાડી ઓલા તટેથી અહીંયા બાંધેલી છે. જુઓ અને એ ઝાડથી અહીંયા બાંધેલી છે. જુઓ આ નર્મદે હર. મિત્રો તો કુડાકલાથી પ્રસ્થાન કરીને હું 2 કિલોમીટર આવી ગયો છું અહીંયા મૈયાના તટે તટે. અને મોજ કરીને આવું સૌ નર્મદે હર. જુઓ મિત્રો આ પ્રોબ્લેમ થાય એવો એ મોટો. જો ક્યાંથી હવે જવાનું જ ખબર. અને આ એટલું બધું કાદવ કિચડવાળું હોય ને તો પગનું વજન છે ને 3 કિલો થઈ જાય. મોજ બૂટનું વજન 3-3.5 કિલો 4 કિલો થઈ જાય અને સ્લીપ થઈ જાય એ અલગથી. ભલે મિત્રો તો નર્મદે હર. તો હવે નીચેથી જઈએ છીએ અમે લોકો. ઓલા આગળ જે 2 ઓલા ગયા ને એમણે કીધું કે નીચે સે આવો. જોઈએ ચલો હવે નીચેથી નર્મદે હર મૈયાના એકદમ તટેથી. 2:41 મૈયાના તટ ઉપર ઝાલોન ગયું. કાં ઝાલોન આવશે કંઈ અહીંયાથી ઉપરથી પાસ થતું હશે તો ખબર નહીં.
મસ્ત બેઠા છે, થોડા થાકી ગયા છે. પેલું કિચડવાળું હતું એમાં બહુ હેરાન થઈ ગયા. ઉપર નીચેથી આવ્યા તો પણ ઉપરથી તો પાણી નીચે જ જબરજસ્ત થતું હતું ભેગું, તો ત્યાં કિચડ બહુ થઈ ગયો હતો. 3-3 કિલોના પગ થઈ ગયા એક એક. નર્મદે હર, નર્મદે હર મિત્રો, નર્મદે હર. મિત્રો તો આ છે ને ઝાલોન છે, ઝાલોન. આ ઝાલોનનો ઘાટ કહેવાય અને આ ઝાલોન જવાનો રસ્તો. અને અમે લોકો છે ને જો અહીંથી આવ્યા, બરાબર. આ જુઓ મૈયાના તટ ઉપર આ 25મી જાન્યુઆરીએ આ જુઓ અહીંયા પણ 2 ચૂંદડીઓ માને પહેરાવી છે, 2 સાડીઓ પહેરાવી છે માને. તો બહુ મહાત્મય છે ભાઈ અહીંયા. અને તમે લોકોને એક વસ્તુ કહું કે તમે લોકો આ વિડીયો જુઓ એટલે આમાં તમને હું કહું છું એને ભાઈ તમે જોજો કે જબલપુરમાં નર્મદા પરિક્રમા દરમિયાન આ 25મી જાન્યુઆરીએ નર્મદાજીનો જન્મોત્સવ હતો. તો જબલપુરનો કાર્યક્રમ જરા જોજો તમે લોકો, શું માનો જન્મોત્સવ મનાવ્યો છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અહીંયા ઉપર શું છે? નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. 3:30 થયા છે મિત્રો. મસ્ત મૈયાની ગોદમાં બેઠો છું, ફર્સ્ટ ક્લાસ. હવે અહીંયાથી સૂન 4 કરીને કોઈ ગામ છે, આશ્રમ છે, ત્યાં આગળ જોઈએ તો 4 વાગે આજે રોકાઈ જવું છે. કેમ કે અમે 21 કિલોમીટર ચાલી ગયા છે. મૈયાના તટે તટેના રસ્તાના હિસાબે બહુ ભયંકર થાક લાગે છે. એવો ભાઈ ઉબડ ખાબડ, ઉપર નીચે, આડો અવડો, ખાડા ટેકરાવાળો, પછી કિચડવાળો, બધી રીતનો એમ. નર્મદે હાર. મિત્રો આ જો આ સૂન 4 આશ્રમ શિવજીનું આ રહ્યું મંદિર અને ઘાટ પણ છે, સૂન 4 ઘાટ. નર્મદે હાર. આ ઉપર છે ને જો આ સુનાચર આશ્રમ આવી ગયો છે, મહાદેવજીનું મંદિર છે. અને આજે આપણે ત્યાં જ રાત્રિ વિશ્રામ કરવાનો છે. 4:11 થઈ અને બહુ જ થાકી ગયા જાતની બહાર, બહુ એટલે બહુ જ થાકી ગયા, જબરજસ્ત. એ મારો રામ. અને આ છે ને સુનાચરનો ઘાટ કહેવાય, સુનાચર ઘાટ, નર્મદા મૈયાના કિનારે. તો હવે સીધા આશ્રમમાં જ મળીએ ભલે. નર્મદે હર. તો આ સુનાચરનો ઘાટ છે અને અહીંયા આવી રીતના બધું જૂની બધી મૂર્તિઓ બધી મૂકેલી છે. હવે અત્યારનો તો જઈ શકાય એમ જ નથી ભાઈ, થાકી ગયા છે બહુ ભયંકર. તો હવે આપણે આશ્રમમાં જઈએ સીધા. આશ્રમમાં આજે રાત્રિ વિશ્રામ કરીએ. બહુ સેજે તાકાત નથી, 4:15 થઈ ગયા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અહીંયા કરશું આપણે દર્શન, બાજુમાં નર્મદે હર. આપણે અહીંયા તો નર્મદા માનું મંદિર છે. નર્મદા માતની જય. મિત્રો ઉપર આવીને છે ને જો આ રીતની હમણાં અહીંયા અમે લોકો ટેમ્પરરી અહીંયા આશ્રમ લગાડીએ, પછી પાછળ ધર્મશાળા છે, તો ત્યાં આગળ હમણાં ભંડારો ચાલુ છે અને અહીંયા પણ મંદિર છે. તો આપણે દર્શન કરીએ, બરાબર છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બની રહો મારી સાથે. આ તો મહાદેવજીનું જ છે એટલે ખ્યાલ આવી જાય 99%. કેમ કે આવો નર્મદે હર. જુઓ અહીંયા આનંદ આવે એવું મહાદેવજી છે. બહુ જ પ્રાચીન ગણપતિ દાદા જુઓ, બરાબર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અને આપણા હનુમાનજી દાદા. નર્મદે હર, નર્મદે હર. હમણાં બંધ છે, આ તાળું માર્યું છે. પછી જોઈએ બાબા ચાવી આપે તો ઠીક, નહીંતર પછી આમ જ દર્શન આપણે કરી લીધા ભલે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.
બાપુ આપ સર્વને કહું છું કે આ તો બહુ જ પ્રાચીન છે, અતિશય પ્રાચીન છે એમ. હવે આનું આ લોકોને મેં પૂછ્યું પણ એમને એ લોકોને કોઈને એમનું નામ કે કશું ખબર નથી. અને આ જોઈ લો નંદી મહારાજજી, આ જે ગણપતિજી, આનું તો મને ખબર નથી, આનું તો મને ખ્યાલ છે. નર્મદે હર, નર્મદે હર. આપણે બાપુને પૂછીએ, ખબર હોય તો જોઈશું. નર્મદે હર, નર્મદે હર. અહીંયાનો ઘાટ આપણે ત્યાંથી ઉપર આગળ આ જો પ્રાચીન ઋષિ મુનિઓ જો અંદર ભજન કરી રહ્યા છે અહીંયાના કિનારે. છે બહુ સુંદર રમણીય નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. અને આ બાજુ મૈયા અમે અહીંથી આવે આ બાજુ નીચે છે નર્મદે હર. નર્મદે હર મિત્રો, તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 30 જાન્યુઆરી 2026 અને મારો દિવસ છે 89મો. તો અત્યારે હું સુનાચર ગામમાં, અને તમારે સમજો ને કે શાહપુરા જનપદ પંચાયત કહેવાય, શું કહેવાય, અને જિલ્લો જબલપુર. તો હું મૈયાના તટ ઉપર જ હું આજે આશ્રમમાં અહીંયા રોકાયો છું. બહુ મસ્ત સ્થાન છે, બહુ રમણીય જગ્યા છે, અને આ મંદિર બની પણ રહ્યું છે. તો મિત્રો મારી સાથે બની રહેજો. આપણે મળીએ આવતીકાલે સવારે. અને ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने माता पिता की जय, अपने अपने गुरुदेव महाराज की जय हो. नर्मदे हर.